ધારી નગરપાલિકાની પાસે આપણે વ્યાજબી માંગણી હતી કે ધારી શહેરની અંદર આમ જોઈએ ને તો ધારીથી તુલસીશ્યામ સુધી રોડ તો બની ગયો, પણ આ રોડની વચ્ચે એવું તો કાર્ય એણે અધૂરું મૂકી દીધું કે લોકોને, વાહન ચાલકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. એમાંનું એક આ તમે જોઈ શકો છો કે ધારીના રેલવે સ્ટેશનની એકદમ સામે જે રોડ છે ને રોડ સીસી રોડની વચ્ચોવચ જે આ ઢાંકણું છે, આ ઢાંકણા વિનાનો આ રોડ હતો. ઘણી સમસ્યા પડી રહેલી હતી અને આ અંગેનો આપણે ઘણું ધ્યાન તંત્રનું તો પણ દોરેલું, ધારી નગરપાલિકાને પણ ઘણી રજૂઆત કરેલી. ત્યારે ધારી નગરપાલિકાએ હાલ લોક પ્રશ્નોને જે વ્યાજબી માંગણી હતી એને સંતોષી છે અને અત્યારે જે 6 ઢાંકણા હતા ખુલ્લા રોડ ઉપર, 6 ઢાંકણા હતા, 6 ઢાંકણાને તેઓએ ઢાંકી દીધેલા છે. ખૂબ આભાર. તંત્રનું ધ્યાન દોરવા જ્યારે આપણે નગરપાલિકા પાસે વ્યાજબી માંગણી કરીએ છીએ ત્યારે નગરપાલિકાને પણ એક ટેવ પડી ગઈ છે, એક આદત પડી ગઈ છે કે જ્યાં સુધી આપણે અહેવાલ મીડિયાની અંદર પ્રસિદ્ધ ન થાય, જ્યાં સુધી તેનો અહેવાલ સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ ન થાય ત્યાં સુધી ધારી નગરપાલિકા કામ કરતી નથી. હા, આજે લોક પ્રશ્નની જીત થયેલી છે અને લોકોના પ્રશ્નો જે હતા એમાંથી જે ખુલ્લી ગટરો હતી, ખુલ્લી કુંડીઓ હતી, એમાંથી ધારી નગરપાલિકાએ આજે આ કુંડીઓને ઢાંકી દીધેલી છે. આવનારા સમયમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહેલી છે, ધારી નગરપાલિકાની ચૂંટણી આવી રહેલી છે, ત્યારે આપણે અહીંના સ્થાનિક રાજકીય આગેવાનોને પણ એક રજૂઆત કરીએ છીએ કે ધારીના અનેક લોક પ્રશ્નો છે. આ લોક પ્રશ્નો જ્યારે તમે ઉકેલ તેનો લાવશો અને વ્યાજબી માંગણીને સંતોષશો તો જ તમને નગરપાલિકાની ચૂંટણીમાં મતદારો છે મત આપી શકે એમ છે. નકર તમારી સામે પણ લોકો રોષ વ્યક્ત કરી રહેલા છે કે એટલી અસુવિધાઓ ધારી નગરપાલિકા આપી રહેલી છે, એમ છતાં સ્થાનિક રાજકીય નેતાઓ જે આંખ, કાન અને મોઢું બંધ રાખીને તેઓ ચૂપચાપ આ તમાશો નિહાળી રહેલા છે. ત્યારે ધારી નગરપાલિકાએ જે કુંડીઓ અત્યારે આપણે બાકી હતી એ કુંડીઓ ઢાંકી દીધેલી છે. ઢાંકણા અત્યારે હાલમાં ફિટ થઈ ગયેલા છે. વાહન ચાલકોને ઘણી મુશ્કેલી પડી રહેલી હતી.